સુરતમાં હવે આરટીઓના દંડની નકલી રસીદ બનાવી વાહન છોડાવવાનું રેકેટ ઝડપાયું. સુરતમાં હવે આરટીઓના દંડની ડુપ્લિકેટ રસીદ બનાવી વાહન છોડાવવાનું રેકેટ. આરટીઓના દંડની ડુપ્લિકેટ રસીદ બતાવી ટ્રાફિક ગોડાઉન પરથી વાહનો છોડાવી લેવાનું રેકેટ ઝડપાયું. સરથાણા વિસ્તારમાં ટ્રાફિકનું ગોડાઉન પર દંડની ડુપ્લિકેટ રસીદ બતાવી 3 યુવકો વાહન છોડાવવા આવ્યા હતા. QR કોડ સ્કેન થતાં શંકા ગઈ અને ભાંડો ફૂટ્યો. 3 યુવકો રિક્ષા છોડાવવા ગયા ત્યારે સમગ્ર ભાંડો ફૂટ્યો. ડુપ્લિકેટ આરટીઓ રસીદનો ભાંડો ફૂટતા 3 ઈસમો ત્યાંથી ગાયબ થઈ ગયા. તમામ ટ્રાફિકની રિજિયનની ઓફિસ પર તપાસ હાથ ધરાઈ. ટ્રાફિક પોલીસે છેલ્લા 1 વર્ષથી આરટીઓ દંડની સ્લીપની તપાસ કરાવતા 29 રસીદ બોગસ નીકળી. ટ્રાફિક પોલીસના કર્મચારીએ સરથાણા પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ. પોલીસે રિક્ષા છોડાવવા આવેલા ક્રિષ્ના, સંદીપ અને વિશાલ નામના 3 ઈસમો સામે ગુનો નોંધ્યો. જી સર, ટ્રાફિકમાં આરટીઓનો મેમો આપ્યો હતો અને ડુપ્લિકેટ આરટીઓના મેમો થકી આપણું એક રેકેટ ચાલી રહ્યું હતું ગાડી છોડાવવાનું. કઈ રીતે હતું, કઈ રીતે આપણે સામે આવ્યું અને કઈ રીતે ફરિયાદ કરી છે, કોની સામે? સુરત ટ્રાફિક રિજિયન 1 વિસ્તારમાંથી મોટર વ્હીકલ એક્ટ કલમ 207 મુજબ જે વાહનો જમા થાય એ સરથાણા ગોડાઉન ખાતે રાખવામાં આવે છે અને આરટીઓમાં દંડ ભરે અને એની રસીદ રજૂ કરેથી આવા વાહનો છૂટા કરવામાં આવતા હોય છે. હવે છેલ્લે જે એક રિક્ષા હતી એ રિક્ષાના આરટીઓની રસીદ સાથે 3 ઈસમો રિક્ષા છોડાવવા માટે આવેલા, પરંતુ એમાં માલિક સાથે આવેલા નહીં હતા. જેથી ફરજ પરના અમારા LR જિગ્નેશ ગીરીએ તેઓને માલિકને મોકલવા માટે જણાવતા આ લોકો રસીદ આપીને ગયેલા પણ માલિક આવેલા નહીં. અને જ્યારે તે લોકો આવેલા ત્યારે પણ એમની બોડી લેંગ્વેજ ઉપરથી થોડી શંકા ગયેલી, જેથી LR જિગ્નેશ ગીરીએ આ બાબતમાં વધારે ઊંડાણપૂર્વક તપાસ કરતાં એને જાણવા મળેલું કે આ જે રજૂ થયેલી રસીદ છે એ બોગસ છે. અને એ ખરાઈ એ રીતે કરેલી કે જે રસીદ ઉપર QR કોડ આપવામાં આવેલો હતો એ સ્કેન કરતાં એમાં આરટીઓનું કોઈ ડિજિટલ પેજ ખુલતું ન હતું. જ્યારે ઓરિજિનલ રસીદો હતી એમાં ડિજિટલ રસીદ ઓપન થતી હતી. જેથી LR જિગ્નેશ ગીરીએ છેલ્લા 1 વર્ષ દરમિયાન જે વાહનો છૂટી ગયેલા હતા આરટીઓના રસીદથી એ તમામની QR કોડ ચેક કરતાં બીજા 29 જેટલા વાહનોના રસીદો ખોટી હોવાનું માલુમ પડેલું. અને એનું એક લિસ્ટ બનાવીને રિપોર્ટ સાથે આરટીઓમાંથી ખરાઈ કરતાં જાણવા મળેલું કે આ વાહનો બાબતમાં કોઈ આરટીઓમાં દંડ ભરાયેલો નથી અને આ જે રસીદ છે એ પણ આરટીઓમાંથી ઇસ્યુ થયેલી નથી. જેથી આ રસીદો બોગસ હોવાનું જાણવા મળેલું. જેથી આ બાબતની વિગતવારની સરથાણા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવેલી છે. સર, કોની સામે FIR થઈ છે અને કેટલા સમયથી ચાલતું હતું એવું કંઈ ખ્યાલ આવી શકે? FIR જે શોર્ટ નામ જે 3 ઈસમો જે આવેલા, સુનિલ, કૃષ્ણા અને વિશાલ કરીને, આ ઉપરાંત અમે જે વાહનો છૂટી ગયેલા છે એના નંબરો પણ FIRમાં મેન્શન કરેલા છે. તો ઇન્વેસ્ટિગેશનમાં જે જવાબદાર હશે તમામના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સર, કેટલું ગંભીર કહી શકાય? હવે લોકો ડુપ્લિકેટનો ખૂબ જ વધારે ઉપયોગ કરવા માંડ્યા છે. ડુપ્લિકેટ ટોલ ટેક્સ હોય કે હવે તો ડુપ્લિકેટ ચલણ પણ આપવા માંડ્યા છે. એટલે આ કેટલું ગંભીર સરકારના ચૂનો લગાવવા માટે કહી શકાય? જે ડુપ્લિકેટ રસીદ બનાવેલી છે એ એક પ્રકારનું કાયદાની દ્રષ્ટિએ બનાવટી રેકર્ડ અને બનાવટી દસ્તાવેજ કહેવાય. એટલે ગંભીર ગુનાની જે સજાની જોગવાઈ છે એ પણ ઘણી મોટી છે અને આ કેસ સેશન ટ્રાયબલ કેસ બને છે, એટલે એની ગંભીરતા ઘણી ગણી શકાય. અને સાહેબ, હવે જે રીતે સરથાણામાંથી પકડાયું છે તો બીજા બધા રિજિયનમાં પણ આને જે જાણ કરવામાં આવી છે, સૂચના કરી દેવામાં આવી છે? હા, સૂચના કરી દેવામાં આવી છે ડીસીપી શ્રી ટ્રાફિક સાહેબ તરફથી કે ભાઈ તમારા ગોડાઉનમાં અંદર પણ જે વાહનો છૂટેલા છે એની જે પણ રસીદો રજૂ થયેલી છે એ બાબતમાં આ રીતે QR કોડથી જો ખરાઈ કરી અને કોઈ મળી આવશે તો એ સાહેબશ્રીનું ધ્યાન દોરવામાં આવશે.